રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે જો તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે ઘરે બેઠા તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. અને પછી તમારે એમાં EPFO.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે પછી તમને EPFOની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે હવે આપણે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટે વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી અને પાસવર્ડ એન્ટર કરવાનો. પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું UAN નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લઉં અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર એક OTP આવી જશે. એ OTP તમારે એન્ટર કરી લેવાનો. એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર OTP આવી ગયો. આ OTP આપણે એન્ટર કરી અને સબમિટ કરી લઈએ. એટલે હવે મેં સરખી રીતે OTP એન્ટર કરી લીધો અને હવે OTP સબમિટ કરી લઉં. એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એટલે પછી તમારે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે મેનેજ ઉપર ક્લિક કરી અને KYC ઉપર ક્લિક કરી લેવાનું. અને તમારે એ જોઈ લેવાનું છે કે બેંકની અને પાન કાર્ડની KYC તમે કરી લીધી કે બાકી છે. એટલે હવે આપણી પાન કાર્ડની KYC અપ્રૂવડ થઈ ગઈ છે અને આપણી બેંકની KYC વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ છે. એટલે હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે એ જોઈ લેવાનું છે કે છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં એક્ઝિટ ડેટ અપડેટ થઈ ગઈ કે બાકી છે. કારણ કે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટે તમારે આ એક્ઝિટ ડેટ અપડેટ કરવી પડે. એટલે હવે તમારે ઉપરની તરફમાં આવી જવાનું અને પછી તમારે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરી અને જો તમારી એક્ઝિટ ડેટ અપડેટ કરવાની બાકી હોય તો અપડેટ કરી લેવાની. અને હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને જો તમારી જૂની કંપનીના પીએફના રૂપિયા ટ્રાન્સફર કરવાના બાકી હોય તો આ ઓપ્શન તમારે ટ્રાન્સફર કરવા માટેનો જોવા મળી જશે. એની ઉપર ક્લિક કરી અને પીએફના રૂપિયા ટ્રાન્સફર કરી લેવાના. એટલે હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઈએ. એના પછી આપણે જે પણ બેંકની KYC પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો. અને પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી એમાં તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ તમને જોવા મળી જશે. એટલે હવે તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરો એના પછી પીએફના રૂપિયા ઉપાડવા માટેના બધા જ ઓપ્શન તમને જોવા મળી જશે. એટલે હવે જ્યારે પણ આપણે નોકરી છોડી દીધી હોય એના પછી જ બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકાય. એટલા માટે ઓનલી પીએફ વિડ્રોવલ ફોર્મ 19 એપ્લાય કરી લઈએ. એટલે પછી તમારે નીચેની તરફમાં જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 15G અપલોડ કરી લેવાનું. અને પછી તમારે એડ્રેસમાં લોકાલિટીમાં સૌથી પહેલાં તો ગામનું નામ એન્ટર કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં તમારે સ્ટ્રીટમાં જો એડ્રેસમાં શેરી નંબર આપેલો હોય તો શેરી નંબર એન્ટર કરવાનો. અથવા સ્ટ્રીટ 1 એન્ટર કરી અને સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું.
અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ એન્ટર કરી અને પછી 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી સબમિટ કરી લેવાનો. અને પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી જેવો તમારો ક્લેમ સેટલ થઈ જશે એના પછી ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે. અને જ્યારે આપણે ક્લેમ એપ્લાય કરીએ ત્યારે અંડર પ્રોસેસમાં જોવા મળી જાય. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.